મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ એસબીઆઈ ક્લર્કની ભરતીનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કેવી રીતે કરવી. તો વિડીયો અંત સુધી જોવા મારી વિનંતી. એના પહેલાં જો તમે ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ભરતી વિશે થોડી ઘણી માહિતી આપી દઉં. ગુજરાતમાં 1464 જેટલી જગ્યાઓ પર ભરતી આવેલી છે. મિત્રો, કોઈપણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે. ફોર્મ ભરવાની તારીખ 17 ડિસેમ્બર 2024થી 7 જાન્યુઆરી 2025 સુધી. જો તમારી ઉંમર 20થી 28 વર્ષની હોય તો તમે આ ફોર્મ ભરી શકશો. ઉપરાંત કેટેગરીમાં રિલેક્સેશન મળશે. પગાર 24,050થી શરૂઆત થશે. ફીસમાં SC ST કે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો ફ્રી છે અને જો જનરલ OBC EWSમાં આવતા હોય તો 750 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એની પ્રોસેસ પહેલાં તમારે સ્ક્રીન પર દેખાય છે તે ફોટો અપલોડ કરવાના આવશે. તેની સાઇઝ ડાયમેન્શન મેં અહીં આપેલ છે. તમારે સૌથી પહેલાં આ એટેચમેન્ટ રેડી રાખવું, પછી જ ફોર્મ ભરવા બેસવું. મિત્રો, અહીં હું તમને કેટલીક એપ્સ બતાવીશ જેમાંથી તમે ઇમેજ સાઇઝ સેટ કરી શકશો. તમને પ્લે સ્ટોર પર આ ઇમેજ સાઇઝવાળી એપ્સ દેખાઈ જશે. તમે અહીંથી ફોટોનું ડાયમેન્શન સેટ કરી શકશો. ઉપરાંત તમે ગૂગલ પર જઈ સર્ચ કરશો ને ફોટો સાઇઝ રિડ્યુસ, તો પહેલી સાઇટ પર ક્લિક કરી તમે અહીં ડાયમેન્શન સેટ કરી શકશો. મિત્રો, આ ડિક્લેરેશન ફોર્મ બરાબર જોઈને લખવું અને હા, આ ડિક્લેરેશન ફોર્મ અને સાઇન બ્લેક પેનથી જ કરવી. તો ચાલો મિત્રો, ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે આ વેબસાઇટ પર આવી જવાનું છે. હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ, ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી શકો છો. હવે મિત્રો, આ સાઇટ પર આવ્યા પછી તમે નીચે આવશો તો જુનિયર એસોસિએટ દેખાશે. બાજુમાં એપ્લાય ઓનલાઈન ફોર્મ દેખાશે, તમારે એના પર ક્લિક કરવાનું. હવે નીચે તમને SBI ક્લર્કની નોટિફિકેશન જોઈતી હોય તો અહીં ઇંગ્લિશ પર ક્લિક કરી તમે ડાઉનલોડ કરી શકો છો. તમારે ફોર્મ ફિલઅપ કરવા એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું. હવે તમારે જમણી સાઈડ પર ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું. હવે અહીં તમને તમારી બેઝિક ઇન્ફોર્મેશન પૂછશે. હવે ફર્સ્ટ નેમમાં તમારું નામ નાખી દેવું. કન્ફર્મ કરવા ફરીથી નામ દાખલ કરવું. મિડલ નેમ તમારું જે હોય તે દાખલ કરી દેવું. લાસ્ટ નેમમાં તમારી અટક દાખલ કરવી. નીચે પણ ફરીથી કન્ફર્મ કરવી. હવે તમારું ફૂલ નેમ નીચે દેખાશે. હવે નીચે આવશો તો તમારો મોબાઈલ નંબર નાખી દેવો. નીચે ફરીથી નંબર નાખી દેવો. તમારી ઈમેલ આઈડી નાખી દેવી. બાજુમાં ડોમેન સિલેક્ટ કરવું. જીમેલ આઈડી કે યાહુ આઈડી જે હોય તે સિલેક્ટ કરી લેવું. હવે નીચે ફરીથી પૂરી ઈમેલ આઈડી નાખી દેવી. પછી સિક્યુરિટી કોડ બાજુમાં જેવો છે તેવો એન્ટર કરી દેવો. પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવું. હવે તમને તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી જશે અને તમને મોબાઈલ નંબર પર મેસેજ પણ આવી જશે. હવે નીચે તમારો ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનું. ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું. પછી જ્યાં ફોટો સેવ કરેલો હોય તે સિલેક્ટ કરી લેવાનો. લોડિંગ લેશે, પછી ફોટો આવી જશે. પછી આઈ કન્ફર્મ પર ટિક કરવાનું. મિત્રો, હું અહીં જણાવવા માંગીશ કે હું ચૂઝ ફાઇલ પર ક્લિક કરું છું તો હું જે ફાઇલ સિલેક્ટ કરું છું તે તમને દેખાતી ન હશે. સિક્યુરિટી પર્પઝ માટે શો નથી થતી. પછી મિત્રો, સિગ્નેચરનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરી તમારી ફાઇલ સિલેક્ટ કરી લેવી. લોડિંગ લેશે, પછી સાઇન આવી જશે. પછી આઈ કન્ફર્મ પર ટિક કરી જમણી સાઈડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવું. હવે મિત્રો, તમને અહીં થોડી ડિટેલ્સ ભરવાની આવશે. સૌથી પહેલાં સર્કલમાં તમારે અહેમદાબાદ સિલેક્ટ કરી લેવાનું. મિત્રો, તમને અહીં કદાચ ઓપ્શનમાં શું આપ્યું છે તે દેખાતું ન હશે. આ રેકોર્ડ થતું નથી. હવે મિત્રો, નીચે સ્ટેટ યુ વોન્ટ ટુ એપ્લાય ફોર એમાં ગુજરાત સિલેક્ટ કરવાનું. પછી લોકલ લેંગ્વેજ ફોર ટેસ્ટ એમાં ગુજરાતી સિલેક્ટ કરી લેવું. હવે મિત્રો, અહીં તમે ઉપર લોકલ લેંગ્વેજમાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી. એટલે અહીં પૂછે છે કે ધોરણ 10-12ની માર્કશીટમાં ગુજરાતી ભાષા વિષય તરીકે હતી કે નહીં. જો વિષય તરીકે હોય તો યસ પર ટિક કરી દેવું. હવે મિત્રો, નીચે કેટેગરીમાં તમારી જે કાસ્ટ હોય તે સિલેક્ટ કરી લેવી. નીચે સબ કાસ્ટ પણ લખી દેવી. હવે મિત્રો, અહીં આર યુ ટ્રેન્ડ એપ્રેન્ટિસ ઓફ SBI એમાં જો તમે ટ્રેનિંગ લીધી હોય તો યસ. જો લાગુ ન પડતું હોય તો નો સિલેક્ટ કરવું. પછી નીચે ડિઝેબિલિટી
દિવ્યાંગતા હોય તો તમારે યસ સિલેક્ટ કરવું, જો દિવ્યાંગતા ન હોય તો નો સિલેક્ટ કરી દેવું. હવે નીચે આવશો તો જો તમને લખવામાં તકલીફ પડતી હોય અને 40%થી ઓછી દિવ્યાંગતા હોય તો તમે યસમાં ટીક કરી શકો, અથવા તો લાગુ ન પડતું હોય તો નોમાં ટીક કરી દેવું. હવે તમે નીચે આવશો તો તમારો રિલિજન પૂછશે, તમારો જે ધર્મ હોય સિલેક્ટ કરી લેવો. નીચે તમે માઇનોરિટી કોમ્યુનિટીમાં આવતા હોય એટલે કે મુસ્લિમ, જૈન, શીખ, પારસી તો તમે યસમાં ટીક કરી શકો છો. હવે નીચે જો તમે વિધવા કે છૂટાછેડાવાળા મહિલા છો તો તમે અહીં યસમાં ટીક કરી શકો, લાગુ ન પડતું હોય તો નોમાં ટીક કરી દેવું. નીચે આર યુ અન એક્સ સર્વિસમેન, એમાં જો તમે કોઈ સરકારી પદ પર સર્વિસ કરેલ હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરી લેવું. નીચે દિવ્યાંગ તરીકે સરકારી પદ પર સર્વિસ આપેલી હોય તો યસ પર ટીક કરવું, બાકી લાગુ ન પડતું હોય તો નો પર ટીક કરી દેવું. પછી નીચે તમને લાગુ પડતું હોય તો યસ કરી દેવું અથવા તો નો ટીક કરી દેવું. હવે નીચે આર યુ ઓલરેડી વર્કિંગ ઇન એસબીઆઈ, જો તમે હાલ એસબીઆઈમાં કામ કરતા હોય તો યસ, જો ના તો નો પર સિલેક્ટ કરી લેવું. નીચે જો તમે પહેલાં એસબીઆઈમાં કામ કર્યું હોય અને રિઝાઇન આપી દીધી હોય તો યસમાં ટીક કરવું અથવા તો નોમાં ટીક કરી દેવું. પછી નીચે તમે લોન લીધી હોય, ચૂકવણીમાં ડિફોલ્ટ હોય, ઇશ્યુ આવ્યો હોય, ક્રેડિટ કાર્ડ ઇશ્યુ આવ્યો હોય તો તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું. હવે નીચે તમારા પર કેરેક્ટર કે બીજા કોઈ કારણથી એફઆઈઆર રિપોર્ટ થયો હોય તો તમને લાગુ પડતું હોય તો સિલેક્ટ કરી લેવું. હવે અહીંયા તમારી પ્રિલિમિનરી એક્ઝામનું સેન્ટર એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું. હું ગુજરાતમાં આપવા માંગુ છું તો ગુજરાત સિલેક્ટ કર્યું. નીચે સ્ટેટ કોડ પણ આવી જશે. નીચે સેન્ટર ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન, હવે તમે ગુજરાતમાં કયા સેન્ટર પર પરીક્ષા આપવા માંગો છો તે સિલેક્ટ કરવાનું. મિત્રો અહીં 6-7 સિટીના નામ છે પણ તમને દેખાતું ન હશે. પછી મેન્સ એક્ઝામનું સેન્ટર રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે. સિલેક્ટ કર્યા પછી મેન્સ એક્ઝામનું સેન્ટર અહીં સિટી સિલેક્ટ કરી દેવી. મિત્રો અહીં તમે જોઈ શકો છો તમે જે રાજ્યમાં પરીક્ષા આપવા માંગો છો તે રાજ્ય સિલેક્ટ કરવાનું અને એ રાજ્યમાં તમારે સિટી સિલેક્ટ કરવાની છે. હવે મિત્રો નીચે જ્યારે તમે એક્ઝામ આપવા જશો ત્યારે આઈડી પ્રૂફમાં કયો આઈડી પ્રૂફ લઈ જશો તે સિલેક્ટ કરવાનું રહેશે. તમે ટીક કરી નીચે આઈડી પ્રૂફ સિલેક્ટ કરી લેજો. અહીં આધાર કાર્ડ, પેન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે આઈડી પ્રૂફ છે. હવે જે આઈડી પ્રૂફ સિલેક્ટ કર્યું તેનો નંબર નાખવાનો રહેશે, તમારે નંબર નાખી દેવો. પછી નીચે મીડિયમ ઓફ પેપર એટલે કે તમે પ્રિલિમ અને મેન્સ એક્ઝામ કઈ ભાષામાં આપવા માંગો છો તે સિલેક્ટ કરવાનું રહેશે. ઇંગ્લિશ તો હશે જ, પ્લસ એની સાથે જે ભાષામાં એક્ઝામ આપવા માંગો છો તે સિલેક્ટ કરી લેવી. હવે નીચે આવશો તો તમારી પર્સનલ ડિટેલ્સ માંગશે. તમારે તમારી ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવી. નીચે જેન્ડર સિલેક્ટ કરી લેવું. નીચે જો તમે ટ્વિન એટલે કે જોડવા હોય તો તે સિલેક્ટ કરી લેવું. પછી નીચે મેરિટલ સ્ટેટસ ટીક કરવાનું રહેશે. હવે અહીં ફાધરનું નામ, પછી નીચે ફાધરનું મિડલ નામ, પછી છેલ્લે અટક લખી દેવી. નીચે મધરનું નામ અને અટક લખી દેવી. જો તમે મેરિડમાં ટીક કર્યું હતે તો તમારી વાઈફનું નામ નાખવું પડતે. હવે નીચે આવશો તો તમારો એડ્રેસ નાખી દેવો, પછી પિનકોડ નાખી દેવો. હવે મિત્રો નીચે તમને દેખાશે ચૂઝ ધ એડ્રેસ ફોર જીએસટી ઇન્વોઇસિંગ. મિત્રો મેં એસટી કેટેગરી સિલેક્ટ કરી છે એટલે મારે પેમેન્ટ કરવાનું નથી. જો તમે બીજી કાસ્ટ સિલેક્ટ કરેલી હોય તો તમને એડ્રેસ પૂછશે, તમારે પરમનન્ટ એડ્રેસ સિલેક્ટ કરી લેવો. નીચે મારી એપ્લિકેશન ફી પણ નીલ છે. હવે મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. તમને અહીં ક્વોલિફિકેશન ડિટેલ્સ પૂછશે. મિત્રો કંઈક બાકી રહી ગયું હોય તો તમે વેલિડેટ યોર ડિટેલ્સ પર ક્લિક કરી શકો છો. એરર હોય તો બતાવી દેશે. મિત્રો અહીં અપિયર્ડ અને પાસ સિલેક્ટ કરવાનો આવશે. તમને જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેજો. મેં પાસ સિલેક્ટ કરી લીધું. પછી ડિગ્રી સબ્જેક્ટમાં તમે ગ્રેજ્યુએશન કઈ ફિલ્ડમાં કમ્પ્લીટ કર્યું છે તે પૂછશે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વગેરે ઓપ્શન આવશે. તમારું જે હોય તે સિલેક્ટ કરી લેવાનું. હવે અહીં જો તમારી કોલેજ, યુનિવર્સિટીનું નામ આવતું હોય તો સિલેક્ટ કરી લેવાનું. જો નામ ન આવે તો મેન્યુઅલી ટાઈપ પણ કરી શકો છો. ટાઈપ કરી બાજુમાં ડેટ ઓફ પાસિંગ, રિઝલ્ટ ક્યારે આવ્યું તે તારીખ સિલેક્ટ કરી લેવી. તમારા પર્સન્ટેજ લખી દેવા. તમારો જે ક્લાસ હોય તે માર્કશીટમાં જોઈ નાખી દેવો.
હવે મિત્રો નીચે વર્ક એક્સપિરિયન્સ જો તમે નાખવા માંગતા હોય તો નાખી દેવો. પછી મિત્રો નીચે તમે પ્રી એક્ઝામ ટ્રેનિંગ લેવા માંગો છો કે નહીં, જો લેવા માંગતા હોય તો યસ અથવા નો સિલેક્ટ કરી લેવું. હવે મિત્રો નીચે આવશો તો તમે જે લોકલ લેંગ્વેજ સિલેક્ટ કરેલી હતી તે આવી જશે. બાજુમાં તમારે રીડ, રાઇટ, સ્પીક બધામાં ટીક કરી દેવું. નીચે બીજી લેંગ્વેજ નાખી તમને લાગુ પડતું હોય ત્યાં ટીક કરી દેવું. બધી લેંગ્વેજ નાખ્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. હવે મિત્રો તમે જે ફોર્મ ભર્યું છે તે ફોર્મનું પ્રિવ્યૂ બતાવશે. તમારે ફોર્મ ચેક કરી લેવાનું. જો ભૂલ થઈ ગઈ હોય તો તમે નીચે બેક જઈ સુધારી શકો છો. હવે મિત્રો ફોર્મ જોઈ લીધા પછી અહીં ડિક્લેરેશનમાં આઈ એગ્રી પર ટીક કરી દેવું. નીચે એવું કહે છે કે તમે જે ફોર્મ ભર્યું છે તે તમારા આઈડી પ્રૂફથી મેચ કરે છે. આઈ કન્ફર્મમાં ટીક કરી દેવું. જો તમે પાછળથી ડોક્યુમેન્ટ નેમ ચેન્જ કરાવશો તો નીચે ટીક કરી દેવું. હવે મિત્રો નીચે કમ્પ્લીટ રજિસ્ટ્રેશન પર તમારે ટીક કરી દેવું. પછી મિત્રો અહીં તમારે તમારા ડાબા હાથનો થંબનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અપલોડ કરી દેવો. હેન્ડ રિટન ડિક્લેરેશન પણ અપલોડ કરી દેવું. જો તમારી ફાઇલ નેમમાં સ્પેસ હશે તો આવી એરર બતાવશે. તમે અપલોડ કરશો તો બાજુમાં પ્રિવ્યૂનું ઓપ્શન પણ આવી જશે. હવે નીચે સિક્યુરિટી કોડ એન્ટર કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. ફાઇનલી મિત્રો આ ફોર્મ ભરાઈ ગયું છે. અને હા મિત્રો, જો તમે અધર કેટેગરીમાં ફોર્મ ભર્યું હશે તો તમારે હજી પેમેન્ટ કરવાનું આવશે. તે ઇઝી છે. જેમ તમે પેમેન્ટ કરી દેશો તમારું પણ ફોર્મ ભરાઈ જશે. મિત્રો આ ફોર્મની પ્રિન્ટ તમારે તમારા ઈમેલ આઈડી પર સેવ જરૂરથી કરી લેવી. મિત્રો હજી પણ તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટ કરી જણાવી શકો છો. હું તમારી હેલ્પ કરીશ. અને હા મિત્રો, આ વિડીયો તમારા મિત્ર મંડળમાં જરૂરથી શેર કરજો જેથી એ લોકોને પણ ઓનલાઈન ફોર્મ ભરવામાં તકલીફ ન પડે. અને હા, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.